આજ તો આપણે ભાઈબંધની વાડીએ જ્યાં ત્યાં રમી નાખ્યું ક્રિકેટ. કહાની કઈક એવી છે. હેલો મારા કલેજા, કેમ છો? મજામાં છે? મજામાં જ છે. તો ફરીવાર સ્વાગત છે તમારું મારા નવા એક મિની બ્લોગમાં. તો આપણે જાગીને નાઈન થઈને તૈયાર થઈ ગયા ને વાગી ગયા 11 ને. અહીંયા તો ફૂલ વેકેશનની મોજ લેવાય છે. પછી તો ઘરેથી થેલીનો બસ્તો લઈને હાલવા મને હું વડલા બાજુ. ત્યાં તો રસ્તામાં બિલ્લાના ભાણિયાભાઈ મળી જાય એટલે એની વાહે બેસીને આવી ગયા સીધા વડલે. ત્યાં તો વડલે આવીને ભાણિયાભાઈ રમવા માંડ્યા ફ્રી ફાયર ને આપણે આપણા ભાઈબંધની વાહે આવી ગયા સીધા સોડા પીવા. સોડા પીધી ને બેટ ને દડો લઈને હાલવા માંડ્યા સીધા વાડીએ ને પગી ગયા વાડીએ. પછી ભાઈબંધને બોલાવી લીધા. પછી આવી ગયા ખેતરમાં ને સ્ટમ્પડાનો જુગાડ કરીને ટાયર ખોડવા માંડ્યા. પછી તો પાકી લીધું ને પેલી દા આપડી આવી ગઈ. પછી તો રસ્તામાં એડવર્ટાઈ આવી ગઈ એટલે એને કાઢીને આપણે રમવા માંડ્યા સીધા ક્રિકેટ. પછી તો 2 વિકેટ ગઈને આપડી દા આવી. જાતો મેં દડો ખોઈ નાખ્યો ખેતરમાં. દડો તો વહી ગયો ઝારમાં, જેમ તેમ તો ચડે એમ હતો ને એટલે અમે દડા વાહે રાખ્યું મોટું જબર ઈનામ. તો ઈનામનું નામ સાંભળીને એક ખેલાડીએ દડો ગોતીને આપી દીધો. પછી આપણે રમવા માંડ્યા પાછા ને આપણો દાય જો. પછી આપડી વારી આવી લારી કરવાની એટલે કે ફિલ્ડિંગ ભરવાની. પછી થોડીક ફિલ્ડિંગ કરીને કર્યો બ્રેક. ચાતો બ્રેકમાં આ બે બાંધવા મહિના બથો બથ. પછી વિવાદ થઈ ગયો એટલે અમે નીકળી ગયા સીધા ગામમાં ને ગામમાં પગીને આવી ગયો હું ઘરે. પછી હાથ પગ ધોયા અને નીકળી ગયો સીધો ભત્રીજાને બોલાવીને સીધો આવી ગયા મેદાને. 2-3 ભાઈબંધ બીજા આવી ગયા એટલે આવી ગયા સીધા રામાપીરે ને રામાપીરે આવીને આ બધા કરવા માંડ્યા ફોટો શૂટિંગ. પછી ગ્રુપમાં વધારો છો ને 2 પ્રેક્ષકો વધી ગયા ને પછી આ પડી ગઈ હાંજ એટલે અમે હાલવા માંડ્યા ઘર બાજુ. પછી ઘરે ગયા હાથ પગ ધોયા ને 2 ભાઈઓ પડી ગયા આડા. તો આજનો મિની બ્લોગ અહીંયા જ પૂરો. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો. જય શ્રી રામ એન્ડ બાય બાય.